ઘણા વર્ષો પહેલાની એક સત્ય ઘટના. દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં એક નાના ગામમાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને જ્યોતિષ બધાનો હાથ જોઈને એનું ભવિષ્ય ભાગતા હતા. એક યુવાન માતા એમના નાના 5-6 વર્ષના બાળકને લઈને જ્યોતિષ પાસે હરખભેર ગયા. માતાના હૃદયમાં બહુ એવી ભાવના હતી કે મારો સંતાન ખૂબ સારું ભણે, ખૂબ સારી પ્રગતિ કરે, મોટો ઓફિસર બને. તે વખતે એ બાળકનો હાથ જોઈને પેલા જ્યોતિષે એમ કહ્યું કે આ બાળકના હાથમાં વિદ્યારેખા છે જ નહીં. ત્યારે માતા તો બહુ નિરાશ થઈ ગયા, કારણ કે એમનું સપનું હતું કે મારું બાળક ખૂબ સારું ભણે, અભ્યાસ કરે. માતાએ હરખભેર પેલા જ્યોતિષને પૂછ્યું કે વિદ્યારેખા ક્યાં હોય, એટલે કંઈક બતાવ્યું હશે કે આ જગ્યાએ હોય. બહુ નિરાશ પોતાના નાના બાળકને લઈને પાછા ઘરે જતા હતા. બહુ રોયા. ઘરે પહોંચ્યા ત્યારે પેલા બાળકે એના માતાને પૂછ્યું કે મમ્મી કેમ રડે છે? ત્યારે એની માતાએ કહ્યું કે બેટા, મારો તો બહુ મોટું સપનું હતું, આજે ધૂળધાણી થઈ ગયું. તો કે માં, તારું સપનું શું હતું? કે બેટા, તો ખૂબ સારો અભ્યાસ કરે ને મોટો અફસર બને, એવું મારું સપનું હતું. પણ આજે આ જ્યોતિષે કીધું કે તારા હાથમાં વિદ્યારેખા જ નથી. કે માં, વિદ્યારેખા કોકના હાથમાં હોય ને બહુ સારો અભ્યાસ કરવાનો હોય તો એ ક્યાં હોય? ત્યારે પેલે જ્યોતિષની બતાવેલી જગ્યા એની માતાએ બાળકને બતાવી કે આ જગ્યા હોય. બાળક કઈ બોલ્યો નહીં, સીધો રસોડામાં ગયો, ચપ્પુ લીધું હાથમાં અને જ્યાં વિદ્યારેખા એના માતાશ્રીએ બતાવી હતી ત્યાં ચપ્પુથી એને ચેકો મૂકી દીધો. લોહીની ધાર છૂટી ગઈ. એની માતાએ જોયું એટલે ચીસ પાડી કે બેટા, તે શું કર્યું? ત્યારે નાના બાળક એને એની માતાને કહ્યું કે માં, કદાચ કોઈ કારણોસર ભગવાન મારા હાથમાં વિદ્યારેખા મૂકતા ભૂલી ગયા, આજે મેં મૂકી દીધી. હું ખૂબ સારો અભ્યાસ કરીશ, હું વિલાયત જઈને ભણીશ. એટલું જ નહીં, હું વિલાયત જઈને ભણાવીશ. એ બાળક મોટો થયો, ખૂબ તેજસ્વી. મેરિટ્સના આધારે એને સ્કોલરશિપ મળી. એ ઇંગ્લેન્ડ જઈને અભ્યાસ કર્યો એમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં. ત્યાં જ પોતે ફેકલ્ટી, એક વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પોતે જતા. ગાંધીજી સાથે એમણે ભારતની સ્વાતંત્ર્ય લડતમાં પણ ઝુકાવ્યું અને આગળ ઉપર ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. સંકલ્પ હોય, દ્રઢ મનોબળ હોય, એક વાત જીવનમાં નિશ્ચિત કરી રાખી હોય, come what may, under all circumstances it has to happen. એવો દ્રઢ મનોબળ હોય કે આ કરવાનું જ છે. પછી સમય અને સંજોગ એ અનુકૂળ થાય ને કદાચ અનુકૂળ ન થાય તો તમારું મનોબળ છે એને અનુકૂળ કરી નાખે. It has to bend in front of you. તમારી સામે સમય અને સંજોગને ઝૂકવું જ પડે. તો દ્રઢ મનોબળ હોય તો સફળતાની મોટી સિદ્ધિ હાથમાં આવતી હોય છે. તમે વિદ્યાર્થી છો, તમારે જીવનમાં મનોબળ અત્યારે આ દ્રઢ રાખવાનું કે વિદ્યાર્થી તરીકે મારે ખૂબ સારો વિદ્યાભ્યાસ કરવો છે, ખૂબ સારી નોકરી, ધંધો, વેપાર કરવો છે, સમાજને અને દેશને મારે કંઈક આપવું છે અને જ્યાં છું ત્યાંથી મારે તો આગળ વધવું છે. પણ આ પૃથ્વીને થોડી સમૃદ્ધતા વિશેષ મારે મારા ક્ષેત્રમાં આપવી છે. જે આવા મનોબળ સાથે ચાલે છે એ આવું વિશાળ કાર્ય કરી શકે છે. તમને આશ્ચર્ય થશે, તમારામાંથી કોઈ વ્યક્તિને 1 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર હોય એવાને મળ્યા છો? કોઈ મળ્યા હોય તો હાથ ઊંચો કરો કે હું કોઈ વ્યક્તિને મળ્યો છે, પગાર વર્ષે 1 કરોડ રૂપિયા હતો. ચોવટિયા સાહેબે આંગળી ઊંચી કરી.
પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર 5 કરોડ રૂપિયા છે, 10 કરોડ રૂપિયા છે, 25 કરોડ રૂપિયા છે, 50 કરોડ રૂપિયા છે, 100 કરોડ રૂપિયા છે, 200 કરોડ રૂપિયા છે, 400 કરોડ રૂપિયા છે. એવા પણ લોકો પૃથ્વી ઉપર છે. વાત ઠરી તો પછી આગળ કરું બીજી. સિંક થઈ આ મગજમાં કે હું કયા આંકડા બોલ્યો? જાગ્રત અવસ્થામાં બોલું છું. ઓરેકલ કંપનીના સીઈઓ છે જ્યોર્જ એલિસન. એનું હોમ પેજ તમે ખોલજો. હમણાં જ આપણી આ સભા પૂરી થાય એટલે ગૂગલ ઉપર જજો. એમનો પગાર, વાર્ષિક પગાર, એના આંકડાઓ લખેલા છે. છેલ્લા 4 વર્ષના તમને મળશે. એમનો વાર્ષિક પગાર $250 મિલિયન છે. $1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા થાય. $200 મિલિયન એટલે 1400 કરોડ રૂપિયા થાય. 1750 કરોડ રૂપિયા એમનો વાર્ષિક પગાર છે. 1750 કરોડ એટલે આપણે રફલી રાઉન્ડ ફિગર એવો સમજી લો કે રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર છે. આંકડા સાંભળવાની મજા આવે છે ને? ભલે લખવાનું પછી જવાબ શું કેટલા મીંડા પાછળ આવે, પણ સાંભળીએ તો ખરા. રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર, સાંજે 5 વાગે એટલે 5 કરોડ. આવા લોકો પણ પૃથ્વી ઉપર જીવે છે. એટલે તને અહીંયા એગ્રીકલ્ચર યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન પછી 20,000 રૂપિયાની નોકરી ક્યાંક મળે તો બહુ રાજી ના થઈ જઈશ. શરૂઆત એવી રીતે થશે, પણ આ કક્ષા સુધી વ્યક્તિ પહોંચી શકે છે. જ્યોર્જ એલિસન નાના હતા ત્યારે પ્રાઇમરી એજ્યુકેશન એમણે ગવર્નમેન્ટ સ્કૂલમાં કરેલું. 7મા ધોરણમાં એ પાસ ઉત્તીર્ણ થયા ત્યારે એમને રાજી થઈને એમના માતા પિતાએ ચંપલની એક જોડ લાવી આપી. એમણે ત્યાં સુધી ચંપલ પહેરેલા જ નહીં. બહુ જ ગરીબ પરિસ્થિતિમાં હતા. એના કરતા તો આપણે અહીંયા બેઠા ઘણી સારી પરિસ્થિતિમાં છીએ. તો પુરુષાર્થ કરવો દ્રઢ મનોબળ સાથે એ સફળતાનું બહુ જ મોટું રહસ્ય છે. બીજી વાત આ છે કે કોઈ દિવસ પુરુષાર્થથી પાછા ના પડવું, ખચકાટ ન થવો જોઈએ, શરમ ના આપવી જોઈએ અને આળસ તો ક્યારેય ના આપવી જોઈએ. કમ વોટ મે, સવારે ઉઠી એટલે આપણી પાસે 8-10 કલાકના પુરુષાર્થની તૈયારી રાખવાની છે. The heights attained and kept by great personalities were not achieved by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. કે મહાપુરુષોએ જીવનમાં મોટી સફળતાઓ મેળવી છે ને, એ રાતોરાત એમને એક કક્ષાએ ત્યાં કોઈ ઉડાન મળી ગયું, ફ્લાઇટ મળી ગઈ ને ત્યાં પહોંચી ગયા એવું નથી. પણ જ્યારે એમના બધા સાથી મિત્રો ચેનની નિંદ્રામાં રાત્રે સૂતા હતા ને, ત્યારે રાત્રે ઉઠીને અને મોડી રાત સુધી ઘણી વખત સવારે એમણે પુરુષાર્થ કર્યો છે અને ત્યારે આ કક્ષાએ પહોંચ્યા છે.